રાજ્યની અંદર મુસ્લિમોની વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે। તેનું એક કારણ એ પણ છે કે ધર્માંતરણ ખૂબ વધી ગયું છે। મુસ્લિમ બહુમતીવાળા ગામડાઓમાં લોકોને લલચાવી ફોસલાવીને ધર્માંતરણ કરવાના સમાચારો ઘણા વર્ષોથી સામે આવી રહ્યા છે। વર્ષ 2021માં આવી જ એક ઘટના ભરૂચના આમોદમાં સામે આવી, જેણે રાજ્ય સહિત આખા દેશને ચોંકાવી દીધો, કારણ કે ભરૂચના આમોદ ગામના મોટા ભાગના હિન્દુઓને મુસ્લિમ બનાવી દેવાયા। આ ઘટના ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ધર્માંતરણની ઘટના હતી। આમોદ ગામમાં તે સમયે 37થી વધુ કુટુંબોના 100થી વધારે લોકોનું ખતરનાક ષડયંત્રના ભાગરૂપે ધર્માંતરણ કરાવી દેવામાં આવ્યું। આ કેસમાં પ્રવીણ વસાવા નામના વ્યક્તિએ હિંમત કરીને નવેમ્બર 2021માં આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા વિદેશી ફંડિંગ, પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શન જેવી અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી। હવે તમને થાય કે વર્ષ 2021ના કેસની ચર્ચા અમે અત્યારે શા માટે કરી રહ્યા છીએ? તો આ કેસમાં 2 ભાગેડુ સહિત 12 આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી। આરોપીઓએ તપાસ અને ટ્રાયલ સામે સ્ટેની માંગ કરતી ક્વોશિંગ પિટિશન દાખલ કરી, જો કે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી બાદ ગંભીર અવલોકનો કરતા અરજી ફગાવી દીધી। તો બીજી તરફ આરોપીઓની ક્વોશિંગ પિટિશનનો વિરોધ કરતા સરકાર તરફથી સરકારી વકીલ હાર્દિક દવે કેસની બહુ ચોંકાવનારી હકીકતો હાઈકોર્ટના ધ્યાન પર મૂકી હતી। સરકારી વકીલ હાર્દિક દવે દલીલ કરતા કહ્યું કે ભરૂચ જિલ્લાના આમોદ ગામે સ્થાનિક હિન્દુઓને બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસર મુસ્લિમ બનાવી તેઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાનું એક ખતરનાક ષડયંત્ર ચાલી રહ્યું હતું। આ ષડયંત્ર સ્થાનિક આરોપીઓ અને વિદેશી તત્વોની મદદથી ચાલી રહ્યું હતું। છેલ્લા 15 વર્ષથી તેઓ હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરતા હતા, હિન્દુઓને આર્થિક સહાય કરતા અને મકાન બાંધી આપતા હતા, એસી કુલરની સુવિધા કરી આપતા હતા અને નોકરી પણ અપાવતા હતા। તેમની જરૂરિયાતો અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવતા હતા। ગામના મોટા ભાગના હિન્દુઓને આરોપીઓએ મુસ્લિમ બનાવી દીધા હતા। આ બહુ પ્લાનિંગ અને ગોઠવાયેલી ચેઇન મુજબ કરવામાં આવતું હતું। સરકારી વકીલે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધનો ગુનો એક રાષ્ટ્ર વિરુદ્ધનો અતિ ગંભીર, સંવેદનશીલ અને માફ ન કરી શકાય તેવો ગુનો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ હિન્દુઓના આધાર કાર્ડમાં પણ મુસ્લિમ નામ કરાવી દેતા હતા। એ લોકો પાસે આર્થિક વ્યવસ્થા નથી, આર્થિક કે પૈસા નથી, એ લોકોને આ રીતે જે છે ભોળવાવી, ફોસલાવી અને એ લોકોને ધર્માંતરણ કરવામાં આવે છે। અને ખાસ કરીને એવા પરિવાર ટાર્ગેટ કરવામાં આવે છે કે જે સ્લમ એરિયાઝમાં રહેતા હોય, જેને કંઈ આ વસ્તુની કંઈ નોલેજ જ નથી હોતી, અને એ લોકોને એટલા જે છે ડીપ ઉતારી દેવામાં આવે છે। એ લોકોનું આધાર કાર્ડ જે છે, અમારી પાસે જે FIRમાં જે માહિતી તમે વાંચો ને તો એટલી શોકિંગ છે કે એ લોકોનું આધાર કાર્ડ પણ એમાં જે આધાર કાર્ડમાં ઓરિજિનલ હિન્દુ નેમ હોય છે એને પણ કન્વર્ટ કરીને એ લોકો જે છે મુસ્લિમ નેમ લગાડી દેવામાં આવે છે। ખરેખર 15 વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે, પણ ધ્યાને અત્યારે જ્યારે મોટું થઈ રહ્યું છે ત્યારે આવે છે। એટલે આ વસ્તુને જો આવી રીતે અટકાવવામાં ના આવી હોત તો આ દિવસે વધતું ગયું હોત।